આણંદ જિલ્લા માટે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને મુખ્ય 5 કામો માટે અસરદાર રજૂઆત કરવામાં આવી હતી અને તમામે તમામ 5 કામોને અત્યારે મંજૂરી મળી ગઈ છે। સૌથી પહેલા વાત કરીશું કે જીવન બચાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય હતું કે વાસદ ઓવરબ્રિજ ઉપર સુરક્ષા જાળી લગાવવાનું, કારણ કે અનેક વખત અનેક એવા કિસ્સા ત્યાં આગળ બન્યા છે કે ત્યાં વાસદ નદી ઉપરથી અનેક લોકો જમ્પ લાવી અને જીવન ટૂંકાવતા હોય છે। આવા અનેક કિસ્સાને લઈને સૌથી પહેલું કાર્ય એ હતું, તો એ કાર્યને પણ મંજૂરી મળી ગઈ છે। બીજો કાર્ય એક હતું કે વાસદ ફ્લાયઓવર જે છે એ ફ્લાયઓવરના સર્વિસ રોડની પહોળાઈ વધારવાનું, કારણ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વધારે પડતો જે ટ્રાફિક છે વાસદ થઈને જતો હતો અને જેને લઈને એ ફ્લાયઓવરનું જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડની પહોળાઈ માટેની એક મંજૂરી અત્યારે મળી છે। ત્રીજી કામે છે જન સુરક્ષા અને અકસ્માતો રોકવાનું મહત્વપૂર્ણ કાર્ય। નેશનલ હાઈવે 48 પર ગોપાલપુરા ગામ પાસે બંને બાજુ સર્વિસ રોડની મંજૂરી આપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર, જે 5 કામોને જે મંજૂરી મળી છે તેની અંદર હવે નેશનલ હાઈવે 48 પર આવેલું ગોપાલપુરા ગામની બંને બાજુમાં સર્વિસ રોડની પણ મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદ આણંદ જિલ્લાની કનેક્ટિવિટી ક્રાંતિકારીમાં સુધારો થયો, એટલે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આણંદમાંથી સીધી પ્રવેશ, એટલે જે પ્રમાણે કહી શકાય છે વડોદરા જવું હતું તો વાસદ તરફ વાસદથી થઈને થોડેક જ નજીકથી પ્રવેશ મેળવી શકતા હતા, પરંતુ દિલ્હી જવા માટેનો પ્રવેશ દ્વાર માટે 30 કિલોમીટર દૂર જવું પડતું હતું। હવે નહીં જવું પડે, હવે આણંદથી જ તમે દિલ્હી જવા માટે પણ પ્રવેશ તમે મેળવી શકશો। ત્યારબાદ ઐતિહાસિક દાંડી માર્ગને પહોળો કરવાની પણ તેઓએ રજૂઆત કરી હતી, એટલે કે ઐતિહાસિક દાંડી માર્ગ પણ પહોળો કરવાની મંજૂરી પણ મળી ગઈ છે, કે જેમ કહી શકાય છે કે જે દાંડી માર્ગ છે અને 4 લેનની અંદર પણ તેમને જે હવે તેનું પહોળાઈ છે તે થઈ જશે। એટલે આ તમામ 5 કામોને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી દીધી છે। આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આ તમામ 5 કામો માટે રજૂઆત કરવામાં આવી હતી। ફરીથી આપને કહી દઉં કે કયા 5 કામ, તો સૌથી પહેલા કે વાસદ બ્રિજ ઉપર, મહીસાગર બ્રિજ ઉપર સુરક્ષા જાળી લગાવવાનો, હજારો વાહન ચાલકોને રાહત થઈ શકે તે માટે વાસદ ફ્લાયઓવરના સર્વિસ રોડની પહોળાઈ વધારવાની મંજૂરી હોય, જન સુરક્ષા અને અકસ્માતો રોકવા માટે મહત્વપૂર્ણ કાર્ય કહી શકાય એવું નેશનલ હાઈવે 48 પર ગોપાલપુરા ગામ પાસે બંને બાજુ સર્વિસ રોડની મંજૂરી, આણંદ જિલ્લાની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી આવી શકે તે માટે સીધા જ આણંદથી તમે દિલ્હી બાજુ પ્રવેશ કરી શકો તે માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આણંદથી સીધો પ્રવેશનું મંજૂરી। ત્યારબાદ ઐતિહાસિક દાંડી માર્ગને પહોળો કરવાની મંજૂરી, એટલે દાંડી માર્ગ પણ પહોળો થશે। એટલે જે પ્રમાણે કહી શકાય છે કે આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા જે અસરદાર રજૂઆત કરવામાં આવી હતી તે તમામ કામોની આજે મંજૂરી મળી ગઈ છે। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહે।